ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GT9 ગુજરાત ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. લુવાણા કળશ ગામે શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલભાઈ પટેલનું ભવ્ય સ્વાગત. મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા. તાલુકાના લુવાણા કળશ ગામે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી માંગીલાલભાઈ પટેલનું સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગામમાં યોજાયેલા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને ભવ્યતા બક્ષી હતી. માંગીલાલભાઈ પટેલે પોતાના વિસ્તાર સહિત સમગ્ર પંથકમાં સારો વરસાદ થાય, ખેડૂતોના ખેતરો લીલાછમ બને તેમજ સર્વત્ર સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ સર્જાય તે માટે શ્રદ્ધાપૂર્વક કલેશહાર માતાજી સમક્ષ માનતા રાખી હતી. ભગવાનની કૃપાથી વિસ્તારમાં સારો વરસાદ થતાં તેમણે પોતાની માનતા પૂર્ણ કરવા માટે રવિવારના રોજ લુવાણા કળશ ગામ સ્થિત કલેશહાર માતાજીના મંદિરે દર્શન કરી વિશેષ પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે માતાજીના પૂજારી તથા ગૌભક્ત નરસિંહ H. દવે અને શાસ્ત્રી શૈલેષભાઈ દવે દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મંગીલાલભાઈ પટેલનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગામમાં ભવ્ય પદયાત્રા અને સ્વાગત રેલી યોજાઈ હતી. રેલીમાં વિવિધ સમાજના આગેવાનો, વડીલો, યુવા મિત્રો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ જોડાઈ ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક એકતાનું અનોખું દ્રશ્ય સર્જ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ સમાજમાં એકતા, ભાઈચારો અને ધાર્મિક મૂલ્યો જળવાઈ રહે તે માટે સૌને સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનોને ગ્રામજનો માટે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. લુવાણા કળશ ગામના ગ્રામજનોએ માંગીલાલભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના સફળ આયોજન બદલ ગ્રામજનોએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ. હું કેદારનાથ ગયો. કેદારનાથ વરસાદ ખૂબ હતો. અમે જોતા હતા એની બાજુમાંથી પાણી વહેતું હતું અને મને આપણા વિસ્તારથી ઘરથી ફોન આવ્યો કે ક્યાં પહોંચ્યા છો? કેદારથી પહોંચ્યા છો. તો કે વરસાદ છે, ખૂબ વરસાદ છે, ડર આવે છે. તો કે આપણા વરસાદ નથી. એટલે કેદારજીને પ્રાર્થના કરી કે મારા વિસ્તારમાં વરસાદ નથી અને જો તરત બધી વરસાદ થઈ જાય તો કેદારનાથ તો જતા ના આવી શકે, પણ અમારો વિસ્તારનો જે કાશી વિશ્વનાથ કહેવાય તો હું પેપર ગામમાં વામેશ્વર મહાદેવના મંદિર સુધી ઘરથી ચાલીને ત્યાં જઈશ અને વરસાદ ભગવાનની મહેરબાનીથી પ્રસાદી થઈ ગઈ અને ખેડૂતોની ખુશી ગાય માતા માટે વર્યો છે, આ વિસ્તાર માટે વર્યો છે. પણ એ માનેલી સંકલ્પની પૂર્તિ માટે આજે અઠવાડા મહાકાળી મંદિરથી કલેશ્વર માના દર્શન કરી અને વામેશ્વરના તળાવ જઈએ છીએ અને આજે આ વરસાદનો લીધેલો સંકલ્પ પૂરો કર્યો. Thank you.